Okay, fine. So, yes, welcome. Thank you. સિમ્ફેથો માઇમેટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કેટલી ડ્રગ જોઈ? નોરેડ્રેનાલિન, એડ્રેનાલિન, આઇસોપ્રેનાલિન પ્લસ સાલ્બુટામોલ, ટર્બુટાલિન, આલ્બ્યુટ્રોલ, લાઈક એને રિલેટેડ ડ્રગ જોઈ. બીજી જે સિમ્ફેથો માઇમેટિક્સ ડ્રગ છે દેટ ઇઝ ડોપામિન એન્ડ ડોબ્યુટામિન. સ્પેસિફિકલી એ બહુ કોમનલી આપણે આઈસીયુમાં યુઝ ને થાય છે અને ઇન્ડિવિજ્યુઅલી આપણે એને જોઈએ છે. ઇટ ઇઝ ઓલ્સો સિમ્પેથોમાઇમેટિક, સ્પેસિફિકલી બીટા 1 એગોનિસ્ટ, બીટા 1 સ્ટિમ્યુલન્ટ ડ્રગ છે, રાઈટ? અને એનો રૂટીનલી આઈસીયુમાં આપણે યુઝ જોતા હોઈએ છીએ. તો બરાબર, આજે આપણે સ્પેસિફિકલી વાત કરીશું બીટા 1 એગોનિસ્ટ, દેટ ઇઝ ડોપામિન એન્ડ ડોબ્યુટામિન. તો યસ, સ્પેસિફિકલી વાત કરીએ બીટા 1 એગોનિસ્ટ, એનો મતલબ કે એ ડ્રગ્સ है सब्सटेंस જે બેઝિકલી સ્પેસિફિકલી કોને સ્ટિમ્યુલેટ કરે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર્સ, રાઈટ? તો લોજિકલી વાત કરીએ તો આપણી જોડે ક્વેશ્ચન એ આવે કે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર બોડી ટિશ્યુમાં ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે? યસ, તો રાઈટ, ડોમિનેટલી વાત કરીએ તો શું આવશે? હાર્ટ. વેરી ગુડ. ધેન સેકન્ડ વન, juxtaglomerular operators. Very good. Juxtaglomerular operators. Very good. Third one, very good. That is lipocyte, right? Very good. Lipocytes. And CNS point of view વાત કરીએ પણ એ બેઝિકલી એ શું કહેવાય, મેજોરિટી એટલે સમ ઓથર્સ બિલીવ્સ કે ભાઈ પ્રી ગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ પર બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર રહેલા છે, પણ એ શું કહેવાય થોડા મતાંતરો છે એમાં, રાઈટ? એટલે એના અત્યારે આપણે ડિસ્કશન નહીં કરીએ. અને યસ, આપણે જે ડ્રગ યુઝ કરવાની છે બેઝિકલી બ્લડ બ્રેઇન બેરિયર છે એ ક્રોસ નથી કરવાની, એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ બી નથી કરવાની, રાઈટ? તો યસ, બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર વાત સ્પેસિફિકલી વાત કરીએ તો હાર્ટ, કિડનીની અંદર રહેલા જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ અને આપણા લાઇપોસાઇટ અથવા એડિપોસ ટિશ્યુ પર ડોમિનેન્ટલી આવેલા છે, રાઈટ? એનો મતલબ શું થયો કે આપણે યસ બીટા 1 એગોનિસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરશું તો સ્પેસિફિકલી આ ટિશ્યુ પર ઓલ્ટરેશન આવશે અને સ્ટિમ્યુલેશન થવાનું છે. તો આ ફંક્શન કેવા થશે? ટિશ્યુ ફંક્શન એન્હાન્સ થશે, રાઈટ? ઓકે, વેરી ગુડ. અને ઇન પ્રિન્સિપલ જ્યારે બીટા બ્લોકર્સ કે બીટા સ્ટિમ્યુલન્ટની વાત આવે તો પહેલું કયું ટિશ્યુ આપણા ધ્યાનમાં આવવું જોઈએ? બોડી ટિશ્યુ, દેટ ઇઝ હાર્ટ, રાઈટ? તો યસ, આપણે ઇનિશિયલી વાત કરીએ છીએ હાર્ટ, રાઈટ? બીટા 1 એગોનિસ્ટ તરીકે. તો હાર્ટ અને હાર્ટની અંદર બે એક્ટિવિટીઝ છે, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એઝ વેલ એઝ મકેનિકલ એક્ટિવિટી. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે બેઝિકલી શું થશે? સ્ટિમ્યુલેશન થશે તો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એન્હાન્સ થશે અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, દેટ ઇઝ કન્સર્ન વિથ ક્રોનોટ્રોપી, રાઈટ? અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, દેટ ઇઝ યુ કેન સે સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ? તો યસ, પહેલા આપણે હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કશન કરી લઈએ છીએ, રાઈટ? તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ફંક્શન સ્પેસિફિકલી અત્યારે હાર્ટ ઓરિએન્ટેડ ડિસ્કશન કરીએ, પછી બાકીના જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ અને લાઇપોસાઇટ પર કામ કરીશું, રાઈટ? ઓકે, તો નોર્મલ જે ફિઝિયોલોજિકલ ફંક્શન છે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર દ્વારા જે ઇન્ટરનલ યુ કેન સે સિગ્નલિંગ થાય છે, ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ, એ જોઈ લઈએ. અને મને ખબર છે ત્યાં સુધી આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલું છે જી સ્ટિમ્યુલેટરી સિસ્ટમ, રાઈટ? અને તમને બધાને આવડે જ છે, ખાલી રિપીટેશન આપણે કરવાનું થશે. તો અહીંયા હું સેલ ડ્રો કરું છું. ઓકે, ફાઇન. તો ધીસ ઇઝ સિંગલ સેલ. હાર્ટ સેલ, હાર્ટ ટિશ્યુ લઈએ છીએ તો હાર્ટની અંદર બે છે, એસે નોડલ ને એવી નોડલ ટિશ્યુ એઝ વેલ એઝ યુ કેન સે પર્કિન્જે ટિશ્યુ. અને યસ, વાત કરીએ તો કોન્ટ્રેક્ટાઇલ ટિશ્યુ, દેટ ઇઝ વેન્ટ્રિક્યુલર ટિશ્યુ, રાઈટ? ઓકે, બે સેલ લઈ ગઈ છે. ચલો, ફાઇન. This is pacemaker cell. Pacemaker cell ની અંદર કયા કયા આવી જશે? તો એસે નોડલ, એવી નોડલ ટિશ્યુ કે પર્કિન્જે ટિશ્યુ, રાઈટ? અને ધીસ ઇઝ કોન્ટ્રેક્ટાઇલ સેલ. એટ્રિયલ અને વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ. યસ, અને આપણને ખબર છે પ્રમાણે યસ
સપોઝ ઓકે હું અહીંયા લખું છું ધીસ ઇઝ પેસમેકર સેલ. Pacemaker cell and this is contractile cell. Okay, fine. Yes, તો yes એની પર ડોમિનેટલી કયા રિસેપ્ટર આવેલા છે? બીટા 1 adrenergic receptor. તો માનો કે this is beta 1 adrenergic receptor and they are basically 7 serpentine receptor, right? So 1, 2, 3, 4, 5, 6 and 7. And they internally basically coupled with which system? G stimulatory, right? So this is G stimulatory. G stimulatory is basically trimeric protein, right? એની અંદર ટ્રાઇમેરિક કમ્પોનન્ટ કયા છે? આલ્ફા, બીટા એન્ડ ગામા. તો નોર્મલી વાત કરીએ તો એન્ડોજીનસ કેટાકોલામિન છે યસ, તો શું કરતા હોય છે કે યસ જનરલ સર્ક્યુલેશનમાં એન્ડોજીનસ કેટાકોલામિન છે, રાઈટ? સો ધીસ ઇઝ કેટેકોલામિન and this is you can say beta 1 adrenergic receptor, right? તો શું થતું હોય છે? યસ, તો યસ once catecholamine binds with beta 1 adrenergic receptor on extracellular you can say ligand binding domain, શું થાય છે? intracellular signaling થાય છે અને ઇફેક્ટર ડોમેન છે એ બેઝિકલી એક્ટિવેટ થાય છે જી સ્ટિમ્યુલેટેડ પ્રોટીનને શું કરે છે? બેઝિકલી સ્ટિમ્યુલેટ કરે છે. અને યસ એનો આલ્ફા સબ યુનિટ છે બેઝિકલી, યસ આલ્ફા સ્ટિમ્યુલેટરી છે. યસ શું કરે છે બેઝિકલી? આલ્ફા સ્ટિમ્યુલેટરી બાઇન્ડ્સ વિથ ધ સ્ટિમ્યુલેટરી ડોમેન ઓફ ધ એડેનાલાઇલ સાયક્લેસ. યાદ છે? યુનિવર્સલ એન્ઝાઇમ છે, દરેક સેલની અંદર ડોમિનેન્ટલી જોવા મળતો હોય છે. તો યસ ઓકે, અહીંયા ધીસ ઇઝ adenylyl cyclase. And adenylyl cyclase ના basically yes you can say stimulatory domain સાથે શું કરે છે? બાઇન્ડ થાય છે અને yes adenylyl cyclase છે basically એની એક્ટિવિટી એનહાન્સ કરે છે. એનું ડોમિનન્ટ ફંક્શન શું છે? ટુ કન્વર્ટ ATP into cyclic AMP, right? તો યસ શું થશે કે જનરલ સર્ક્યુલ સોરી નોટ જનરલ સર્ક્યુલ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટની અંદર સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન કેવું થશે? હાઈ થશે. આ સાયક્લિક એમ્પી છે બેઝિકલી શું કરશે? દે વિલ એક્ટિવેટ યસ વોટ? નોટ કેલ્શિયમ, સમ કાઇનેસ enzyme kinase enzyme which are basically concerned with kinetic activity. They are called protein kinase A. Protein kinase A. And protein kinase A does what? ફોસ્ફોરાઇલેશન કરશે. કોનું? ઓકે સી આપણને ખબર પડી કે એલિવેટેડ સાયક્લિક એએમપી છે બેઝિકલી કોને એક્ટિવેટ કરે છે? પ્રોટીન કાઇનેસ એ. અને પ્રોટીન કાઇનેસ એ છે બેઝિકલી યસ ફોસ્ફોરાઇલેટ યસ એલ ટાઈપ calcium channel in you can say pacemaker cell. This is L type calcium channel. કોન્સેપ્ટ તમારે ક્લિયર થતા જશે, બધું આવડે. જેમ કે પછી જ્યારે ત્યારે આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સની વાત કરીશું તો તમારી માટે બહુ નવું નહીં હોય, બધું થિયરી તમારી માટે નવી મતલબ યુઝ ટુ હશે. શું થશે? તો પ્રોટીન કાઇનેસ બેઝિકલી ફોસ્ફોરાઇલેટ ધીસ L type calcium channel, right? Phosphorylate. તો શું થશે? ફોસ્ફોરાઇલેટેડ કેલ્શિયમ ચેનલ ઓપન ફોર મોર ટાઈમ, રાઈટ? તો શું થશે? ઇન્ટ્રાસેલ્યુલર ટ્રિકલિંગ ઓફ ધ કેલ્શિયમ વિલ બી ઇન્ક્રીઝ. તો કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઇન્ક્રીઝ થશે. ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે, રાઈટ? યસ, કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઇન્ક્રીઝ થશે તો યસ જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે, અધરવાઇઝ જે નેગેટિવલી નોર્મલી પોલરાઇઝ છે, પેસમેકર સેલની વાત કરીએ આરએમપી તો -60 મિલીવોલ્ટ છે, રાઈટ? પણ કેલ્શિયમ વધારે કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે તો જે નોર્મલી નેગેટિવલી પોલરાઇઝ છે હવે શું થશે? એની નેગેટિવિટી શું થશે? લોસ થશે, રાઈટ? અથવા લેસ થશે.
તો કેન યુ સે કે સેલ વિલ ગેટ હાઇપરપોલરાઇઝ, મેકિંગ સેન્સ ઓર નોટ, રાઈટ? તો શું થશે? સેલ વિલ ગેટ હાઇપરપોલરાઇઝ. ઓકે, તો હાઇપરપોલરાઇઝેશન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો અહીંયા હું લખું છું હાઇપરપોલરાઇઝેશન. શું થશે એની? સેલ વિલ ગેટ હાઇપરપોલરાઇઝ થશે તો શું થશે? ઓકે, અહીંયા કાઇન્ડલી ફોકસ હિયર. તો સપોઝ પેસમેકર સેલની રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -60 છે, રાઈટ? માનો કે -60 મિલીવોલ્ટ છે એન્ડ એની થ્રેશોલ્ડ મેમ્બ્રેન પોટેન્શિયલ છે એ કેટલી છે? -40 મિલીવોલ્ટ, રાઈટ? તો શું થશે? સપોઝ ધીસ ઇઝ યસ RMP and this is TMP. હવે શું થશે? અહીંયા TMP થી અહીંયા RMP ને TMP સુધી પહોંચતા માનો કે આટલો ટાઈમ લાગે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ નોર્મલ ફિનોમેના. અને અહીંથી પછી શું થશે? એક્શન પોટેન્શિયલ જનરેટ થશે, રાઈટ? હવે શું થશે કે યસ once catecholamine binds with the beta 1 adrenergic receptor, intracellular cascade of enzymatic activity દ્વારા શું થશે? અલ્ટિમેટલી કેલ્શિયમ ચેનલ ફોસ્ફોરાયલેશન થશે અને સેલ વિલ ગેટ એક્સ્ટ્રા અમાઉન્ટ ઓફ કેલ્શિયમ. તો શું થશે? એની આરએમપી છે કેટલી થશે? લેસ નેગેટિવ થશે, રાઈટ? અધરવાઇઝ સેલ ગેટ હાઇપર પોલરાઇઝ, રાઈટ? અને સમવોટ એની આરએમપી છે માનો કે ક્યાંક અહીંયા સેટ થાય છે, લેસ નેગેટિવ થાય છે અને આ ન્યૂ ઇસ્ટાબ્લિશ્ડ આરએમપી છે, રાઈટ? હવે આ જે નવી આરએમપી છે એના ટીએમપી ને ટચ થતા કેવો ટાઈમ લાગશે? લેસ ટાઈમ લાગશે, રાઈટ? તો આરએમપી થી ટીએમપી નું ડિસ્ટન્સ ડિક્રીઝ થશે, જેના કારણે પર ગિવન ટાઈમ યુ કેન સે એક્શન પોટેન્શિયલ જનરેટ કેવી થશે? વધારે થશે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીઝ ઓટોમેટિસિટી. શું કહીશું આને? ઇન્ક્રીઝ ઓટોમેટિસિટી. વેરી ગુડ. હવે શું થશે? તો હાઇપરપોલરાઇઝેશન થવાના કારણે બેઝિકલી શું થાય છે? તો ઇન્ક્રીઝ ઓટોમેટિસિટી અને ઇન્ક્રીઝ ઓટોમેટિસિટીને આપણે શું કહીએ છીએ? પોઝિટિવ chronotropy, right? Clear, and it is true for SN nodal cell, AV nodal cell and Purkinje cell, right? એ આપણે ડિસ્કશન ફિઝિયોલોજિકલ ફંક્શન જોઈએ છે, પણ મોલેક્યુલર લેવલ પર શું ઓલ્ટરેશન થશે? ક્લિયર છે? વેરી ગુડ. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ કોન્ટ્રેક્ટાઇલ માયોકાર્ડિયલ સેલ, રાઈટ? તો યસ, અગેન contractile myocardial cell is having also which receptor? Beta 1 adrenergic receptor. So this is beta 1 adrenergic receptor. This is 1, 2, 3, 4, 5, 6 and 7, and this is intracellular effector domain. So the endogenous catecholamine છે એ bind થશે adrenergic receptor સાથે અને yes intracellular primary protein છે એ એક્ટિવેટ થશે અને દે વિલ એક્વાયર્ડ જીટીપી એન્ડ ડિટેચ જીડીપી. સ્પેસિફિકલી વાત કરીએ તો આલ્ફા સબ યુનિટ. અને શું થશે? આલ્ફા સબ યુનિટ છે, આલ્ફા સબ યુનિટ વિલ બાઇન્ડ વિથ વોટ? સ્ટિમ્યુલેટરી ડોમેન ઓફ ધ એડેનાલાલ સાયક્લેસ, રાઈટ? So this is again adenal cyclase. Adenal, yes, શું થાય છે બેઝિકલી? તો આલ્ફા sub units basically it's bind with the stimulatory domain of the adenal cyclase. That's why yes, conversion of the you can say ATP into cyclic AMP is increase. તો intracellular environment માં cyclic AMP નું concentration કેવું થાય છે? increase થાય છે. ક્લિયર છે? હવે શું થશે? cyclic AMP will do what? તમને ખબર છે? cyclic AMP will stimulate protein kinase A, and what protein kinase A is going to do? Protein kinase A will phosphorylate yes L-type calcium channel, right? So that's it. This is phosphorylation of the, you can say, L-type
કેલ્શિયમ ચેનલ. ઘણું બધું તો હું માનું છું ત્યાં સુધી તમને હું બોલું છું બધું ક્લિયર જ છે. હું વાર એવું બી થતું છે કે આ તો બધું ખબર છે શું કરવા બોલો છો, પણ આ વારંવાર મારા દ્વારા સાંભળતા રહેશો તો તમારા એમાં એક બ્લડમાં આવી એવું છે. DNA માં. હા, ડીએનએમાં. બરાબર, ચલો એનાથી બી વધારે. ઓકે, તો શું થશે અલ્ટિમેટલી? કેલ્શિયમ ઇન્ફ્લક્સ વિલ બી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે? હાઈ થશે, રાઈટ? ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ આઈડિયલી? ચલો લેટ્સ સી ક્રસ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. The RMP will decrease. See, contractile cell has nothing to do with the, you can say, automaticity or RMP. हाँ, I got that point કે yes, RMP will or cell will get hyperpolarized. પણ એમાં એક્શન પોટેન્શિયલ જનરેટ નથી કરવાની આપણે. પોઝિટિવ કરવાનું આપણે શું કરવાનું છે? પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ ઇનિશિએટ કર. ગેટ ઇટ? So this calcium channels, calcium no concentration વધશે. Yes, intracellular environment calcium is increased. બરાબર? તો calcium sodium channels પણ હોય છે સેલમાં. Yeah. So calcium નું efflux થશે via calcium sodium channels. Sodium નું influx થશે and that's how the polarity will increase. That basically you are talking about the somewhat mechanism of action of digitalis. That is totally different, right? But that is also positive That is ion. also happening, right? But not in this case. Not in this case, but that usually happens, right? કે calcium નું concentration વધે તો આ phenomena તો થવાની જ છે. Right. But increased calcium in the contractile myocardium cell are captured by the you can say sarcoplasmic reticulum. Sarcoplasmic. પણ આ સેલ્ફ થિંકિંગ જરૂરી છે, રાઈટ? વેરી ગુડ. અને યસ, કેવી ના કેલ્શિયમ છે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં ઇન્ક્રીઝ થયેલા કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન છે that will be captured into you can say sarcoplasmic environment by the you can say calcium ATPases, right? આપણે વાત આ ફિઝિયોલોજી આપણે ડિસ્કશન કરેલી છે. તો કેલ્શિયમ ATPases basically they use ATP and by doing that the extra calcium will be captured in and you can say intra or you can say sarcoplasmic environment. અને સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટની અંદર કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે? હેલો, જે નોર્મલ કરતા હોય ઇન્ક્રીઝ થશે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યુ કેન સે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અધરવાઇઝ ન્યુરોટ્રાન્સમીટર, રાઈટ? અને આપણને એ બી ખબર છે કે યસ સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટ પર બેઝિકલી યસ કેલ્શિયમ રિલીઝિંગ યુ કેન સે શું આવેલી છે? કેલ્શિયમ ચેનલ્સ આવેલી હોય છે, રાઈટ? રાઈટ. અને બેઝિકલી દે આર ડિપોલરાઇઝેશન સેન્સિટિવ. શું થાય છે? તો ઓકે, તમને યાદ હોય તો આઈ થિંક મેં બહુ મસ્ત રીતે ડિસ્કશન કરી હતી કે ઓકે ચલો અમે વાત કરી જ લઈએ કે યસ ધીસ ઇઝ એક્શન પોટેન્શિયલ, રાઈટ? ધીસ ઇઝ એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન. તો ધીસ ઇઝ આરએમપી, ધીસ ઇઝ સોડિયમ ડિપેન્ડન્ટ ડિપોલરાઇઝેશન, then this is plateau phase and this is repolarization, and again this is phase 0, 1, 2, 3 and phase 4, right? So during phase 2 સ્પેસિફિકલી વાત કરીએ તો ફેઝ 2 ની અંદર શું થાય છે? તો યસ તમને ખબર હોય તો પ્લેટો ફેઝની અંદર કેલ્શિયમ ઇન્ફ્લક્સ થાય છે અને યસ પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે. વેરી ગુડ. અને બંને કેટાયનિક જે ઇન્ફ્લક્સ અને ઇન્ફ્લક્સ છે એ સેમ છે, જેના કારણે પ્લેટો ફેઝ છે સમવોટ કેવું રહે છે? સ્ટેબલ રહે છે. પણ આ જે ડ્યુરિંગ પ્લેટો ફેઝ જે કેલ્શિયમ ઇન્ફ્લક્સ થયા છે, ઓકે અહીંયાથી હું જસ્ટ બતાવું છું, જે કેટાયનિક ટ્રિકલિંગ થયા છે કેલ્શિયમ એ બેઝિકલી ટ્રિગર્ડ કેલ્શિયમ તરીકે કામ કરે છે, રાઈટ? ટ્રિગર્ડ શું ટ્રિગર કરે છે? બેઝિકલી ટ્રિગર્ડ કેલ્શિયમ. તો આ જે ઇન્ટ્રાસેલ્યુલર ટ્રિકલ્ડ અથવા ટ્રિગરિંગ કેલ્શિયમ છે ઇટ હિટ્સ વિથ ધ સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટ, સાર્કોપ્લાઝમિક મેમ્બ્રેન, રાઈટ? કેલ્શિયમ હિટ્સ અને શું થશે બેઝિકલી? યસ calcium releasing channel will be open and massive release of calcium will be there and calcium will be available in abundant concentration in you can say cytosolic environment from you can say sarcoplasmic environment. Making sense or not?
ઓકે, અને બાકીનું તમને ખબર છે કોન્ટ્રેક્ટાઇલ મશીનરી. કોન્ટ્રેક્ટાઇલ મશીનરીમાં શું છે? તો યસ, કોન્ટ્રેક્ટાઇલ મશીનરીમાં શું શું અવેલેબલ છે? તો thin filament of actin and thick filament of myosin, right? So suppose this is, you can say, thick filament of, you can say, myosin, and this is, okay, thin filament of actin. Okay, this is actin, and this is myosin filament, which suppose going to bind with the actin myosin binding site. And yes, this is a specific place where this myosin thin filament will be bind with, you can say, actin thin filament, right? But normally આ વસ્તુ પ્રિવેન્ટ થતી હોય છે. કોના દ્વારા પ્રિવેન્ટ થતી હોય છે? A specific group of protein which appear when myocardial cell get tropomyosin, right? Tropomyosin and troponin, I, troponin C, and tropomyosin specifically. તો ઓકે, અહીંયા હું ડ્રો કરું છું. તો this is suppose group of protein troponin and tropomyosin. તો yes, specifically અહીંયા જે binding site હોય છે, it is having higher affinity for what? કેલ્શિયમ. વેરી ગુડ. તો અત્યારે શું થયું છે? ટ્રિગરિંગ કેલ્શિયમ છે રિલીઝ થાય છે, અને ટ્રિગરિંગ કેલ્શિયમે બેઝિકલી શું ઇનિશિએટ કર્યું? તો મેસિવ લોડ ઓફ ધ કેલ્શિયમ ફ્રોમ સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટ ટુ સાઇટોસોલિક એન્વાયરમેન્ટ, રાઈટ? તો શું થશે? ડોમિનન્ટલી શું થશે? અબન્ડન્ટ એમાઉન્ટની અંદર રહેલા કેલ્શિયમ છે, ઇટ વિલ બાઇન્ડ વિથ ધ ટ્રોપોનિન પ્રોટીન, અને આ ટ્રોપોમાયોસિન છે, ઇટ વિલ બી પુલ્ડ અવે ફ્રોમ, યુ કેન સે, ઇન બિટવીન એક્ટિન એન્ડ માયોસિન ફિલામેન્ટ. તો શું થશે? એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ વચ્ચેથી ટ્રોપોમાયોસિન પુલ હવે થશે. તો હવે શું થશે? એક્ટિન માયોસિન ઇન્ટરેક્શન થશે, અને એક્ટિન માયોસિન ઇન્ટરેક્શન થશે તો શું થશે? મશીનરી છે કોન્ટ્રાક્ટ થશે, સિંગલ સેલની અંદર કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ થશે, અને આવા અબજો કરોડો માયોકાર્ડિયલ સેલની અંદર કોન્ટ્રાક્શન થશે. તો અલ્ટિમેટલી વેન્ટ્રિકલની અંદર શું થશે? ટેન્શન જનરેટ થશે અને કોન્ટ્રાક્શન થશે. વેન્ટ્રિક્યુલર કેવિટી શોર્ટન થશે, અને શું થશે? ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર જનરેટ થશે, જે બેઝિકલી મિકેનિકલી કેવી રીતના અપિયર થશે? તો કોન્ટ્રાક્ટિલિટી એન્ડ સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ? આ આપણે બહુ, અને આ પ્રમાણે લાઈફ ચાલ્યા કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો શું થશે અલ્ટિમેટલી? ઓકે, આપણે અલ્ટિમેટલી આપણું ઇન્ટેન્શન શું છે? તો કેટેકોલામિન મીડિયેટેડ અલ્ટિમેટલી શું થાય છે? કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે કેલ્શિયમ કેપ્ચરિંગ ઇન્ક્રીઝ થાય છે, અને જ્યારે ત્યારે યસ પ્લેટુ ફેઝ આવે છે, ત્યારે જે સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં કેલ્શિયમ રિલીઝ થાય છે, કેવા થાય છે? એક્સ્ટ્રા રિલીઝ થાય છે, અને એક્સ્ટ્રા કેલ્શિયમ રિલીઝ થાય છે, જેના કારણે પાવરફુલ કોન્ટ્રાક્શન થાય છે. પાવરફુલ કોન્ટ્રાક્શન થાય છે એટલે પાવરફુલ કોન્ટ્રાક્ટિલિટી જનરેટ થાય છે. પાવરફુલ કોન્ટ્રાક્ટિલિટી જનરેટ થાય છે એટલે સ્ટ્રોક વોલ્યુમ પાવરફુલ જનરેટ થાય છે. પાવરફુલ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે તો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે. અલ્ટિમેટલી આપણી જોડે શું ઇન્ક્રીઝ થાય છે? સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ? તો increase in contractility, that activity is called positive ionotropy, right? So અહીંયા હું લખું છું, which action is initiated? Positive ionotropy. Making sense or not? તો પેસમેકર સેલની અંદર મોલેક્યુલર લેવલ પર શું એક્ટિવિટી થાય છે અને કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરે છે કેટેકોલામિન? કારણ કે હવે આપણે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર લેવાના છે, બીટા 1 એડ્રેનર્જિક સ્ટિમ્યુલન્ટ લેવાના છે, that is dopamine and dobutamine, and they initiate their action on this phenomena, right? અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, આ નોર્મલી તમારા મારા બોડીમાં થતી એક્ટિવિટી છે, રાઈટ? પણ એવા પેશન્ટ કે જેમની કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થઈ છે, અધરવાઇઝ યસ ક્રોનોટ્રોપી ડાઉન થઈ રહી છે, રાઈટ? એટલે કે હાર્ટ રેટ સિગ્નિફિકન્ટ ડિક્રીઝ થઈ રહી છે, દેટ ઇઝ બ્રેડિકાર્ડિયા, અને યસ આઇનોટ્રોપી ડિક્રીઝ થઈ છે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ છે, દેટ ઇઝ નેગેટિવ આઇનોટ્રોપી. You can say mostly post myocardial infarction, massive hypokinetic activity, you can post MI activity, right? Otherwise પછી કોઈ ઇન્ફિલ્ટ્રેટિવ ડિઝીઝ હોય ને એના કારણે
stroke volume significant contractility significant compromise then cardiac out you can say stroke volume decrease થઈ ગયું. તો ઇન શોર્ટ અલ્ટિમેટલી શું થશે? તો યસ એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ શું થઈ જાય છે? તો પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ થાય છે, રાઈટ? ઓકે, મને બીજી ઇફેક્ટ તમને બતાવવી જરૂરી છે, રાઈટ? ઓકે, હું તમને વાત કરીશ. ઓકે, ચલો કરી લઈએ. ઇનિશિયલી શું થતું હોય? ઓકે, હું અહીંયા સ્કેલ બતાવું છું. સપોઝ ધીસ ઇઝ આ કઈ એક્સિસ કહેવાશે? એક્સ ને વાય કહીએ તો આ કઈ એક્સિસ કહેવાશે? એક્સ એન્ડ ધીસ ઇઝ વાય, વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ, રાઈટ? તો અહીંયા માનો કે હું બતાવું છું એક્સ એક્સિસ પર બેઝિકલી સપોઝ ધીસ ઇઝ કાર્ડિયાક આઉટપુટ અધરવાઇઝ સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ? સ્ટ્રોક વોલ્યુમ એન્ડ ધીસ ઇઝ યુ કેન સે ટાઈમ. તો જનરલી શું થતું હોય છે? તો યસ, આ માયોકાર્ડિયલ સેલ કોન્ટ્રાક્ટ થતું હોય છે તો આ પ્રમાણે નોર્મલી જોવા મળતું હોય છે. ઓકે, હું ડ્રો કરું છું આ પ્રમાણે. નોર્મલી ડાયસ્ટોલિક પ્રેશર તો આટલું ક્યાંક હોય છે, રાઈટ? અને પછી સિસ્ટલી જનરેટ થાય એટલે પ્રેશર આ પ્રમાણે જાય, રાઈટ? અને પછી શું થાય? ડાયસ્ટલી સિસ્ટલી એન્ડ થાય પછી આ પ્રમાણે ડાયસ્ટલી મેન્ટેન થાય. આટલું પ્રેશર તો રહે અને પછી બીજી નેક્સ્ટ સિસ્ટલી જનરેટ થશે એટલે પાછું આ એલિવેશન થશે, રાઈટ? તો ધીસ ઇઝ યુ કેન સે this peak point is what? This is your stroke volume. જે normally કેટલું હોય છે? 70 to 80 70 ml, right? Suppose this is 70 ml. અને આ લેવાતો ટાઈમ, this is you can say contraction and this is relaxation. Mechanical વાત કરું છું. this is આમાં શું થશે? આ ટોપ મળશે ત્યારે હાર્ટ will be contracted અને આ ફેઝ છે ડાયસ્ટલીમાં હાર્ટ will get relaxed, right? So this is period, time period. તો ઓકે, હું ટાઈમ લઉં છું. સપોઝ ધીસ ઇઝ વન કોન્ટ્રાક્શન એન્ડ વન રિલેક્સેશનની વાત કરીએ પ્રમાણે આટલો ટાઈમ છે. ઓકે, જસ્ટ ખાલી એક કામ કરીએ છીએ ને આપણે, શું વાત કરીએ? કોન્ટ્રાક્શન. તો કોન્ટ્રાક્શન થવા માટે લેવાયેલો સમય શું છે? સમવોટ આટલો ટાઈમ છે, રાઈટ? ધીસ ઇઝ ધ ટાઈમ ફોર કોન્ટ્રાક્શન myocardial cell has taken, right? હવે શું કરો છો તમે? એન્ડોજીનસ કેટાકોલામિન સાથે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે, એક્સ્ટ્રા કેલ્શિયમ લોડ થાય છે અને યુ કેન સે કોન્ટ્રાક્ટિલિટી કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે અને એ વખતે જે સ્કેલ મળે છે સમળ કે ગાવા મળે છે, રાઈટ? તો યસ, આ વખતે જે નવો આપણને મળે છે સ્ટ્રોક વોલ્યુમ એ સપોઝ કંઈક અહીંયા છે અને આ વખતે 70 ml ના હોતા સમવોટ માનો કે 90 ml છે, રાઈટ? અને યસ, ટાઈમ ટેકન ટુ રીચ ઓન પીક ઓફ ધ કોન્ટ્રાક્શન દેટ ઇઝ ધીસ વન. તો એનો મતલબ શું? કે પોઝિટિવ અથવા બીટા 1 સ્ટિમ્યુલન્ટ એજન્ટ દ્વારા જ્યારે માયોકાર્ડિયલ સેલ સ્ટિમ્યુલેટ થાય છે તો શું થઈ જાય છે? તો વેન્ટ્રિક્યુલર સેલની રેટ ઓફ કોન્ટ્રાક્શન એન્ડ રેટ ઓફ રિલેક્સેશનનો પીરિયડ કેવો થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે. મેકિંગ સેન્સ ઓન? અને આ જે સ્ટ્રેન્થ ઓફ કોન્ટ્રાક્શન ઇન્ક્રીઝ થઈ દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રોક વોલ્યુમ અને એને આપણે કહીએ છીએ પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ. બટ આમાં તમે જોશો તો વેલોસિટી અથવા ટાઈમ ટેકન ટુ કોન્ટ્રાક્ટ ઇઝ ઓલ્સો શોર્ટન. તો once beta 1 adrenergic mediated stimulation occur, myocardial cell rate of contraction plus rate of relaxation is shortened. તો પર ગિવન રિલેક્સેશન પ્લસ કોન્ટ્રાક્શન કેવા થશે? ઇન્ક્રીઝ થઈ જશે. આને શું કહીએ છીએ આપણે? એક્ટિવિટી, આ જે આપણને ઇફેક્ટ મળી કે ઇન્ક્રીઝ રેટ ઓફ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન અથવા ઇન્ક્રીઝ વેલોસિટી ઓફ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન. Positive inotropy is this one. Strength of contraction increase, that is called stroke volume. Clinotropy, very good. This is called positive clinotropy. Making sense or not? Very good. અને Purkinje cell basically spreadability of the electrical current is also increased under the influence of beta 1 adrenergic stimulation. That activity effect is called positive. Very good.
ચલો એક છેલ્લી સૂત્ર બાકી રાખીએ આપણે. વન AV nodal tissue is stimulated and that ability to conduct the electrical impulse from atria to ventricular cell is also increased. That is called positive dromotropy. So under the influence of, you can say, endogenous catecholamine, once beta 1 adrenergic receptor are stimulated, heart is mechanically as well as, you can say, electrically fully stimulated. એટલે શું થાય છે? અલ્ટિમેટલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય છે. ક્લિયર છે? તો ધીસ ઇઝ અને હા, બીટા 1 એડ્રેનર્જિક સ્ટિમ્યુલેન્ટ તરીકે તમે 4-5 ડ્રગ બી લઈ શકો. લાઈક એન્ડોજિનસ કેટાકોલામિન છે અને તમે એડ્રેનાલિન બી લઈ શકો. ધીસ ઇઝ એડ્રેનાલિન અપ ટુ સમ ડિગ્રી, નોરએડ્રેનાલિન, then dopamine and dopamine. So adrenaline ની આપણે વાત કરીએ. Now let's discuss about the, suppose this agent is, you can say, beta 1 agonist. Specifically વાત કરીએ તો dopamine and dopamine, or you can say dobutamine. Physiology में create करिए. Now this is pharmacological effect of the, you can say, any substance which is beta 1 agonist. તો શું થશે? ડોપામિન અથવા ડોબુટામિન છે એ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. બેઝિકલી શું કરશે? તો ઇફેક્ટર ડોમેન છે જી સ્ટિમ્યુલેટર સાથે બાઇન્ડ થઈ અને બેઝિકલી યસ આલ્ફા સબ યુનિટ છે બેઝિકલી યસ શું કરશે? ઇટ વિલ બાઇન્ડ વિથ ધ yes stimulatory domain of the adrenal cyclase. That's why adrenal cyclase mediated conversion of the ATP from conversion of the cyclic AMP from ATP will be increased, right? It enhance. So an elevated cyclic AMP will activate protein kinase A. Protein kinase A will do what? Protein kinase A will basically phosphorylate L-type calcium channel and calcium influx is increased. That's why you can say yes, first pacemaker cell get hyperpolarized. That's why per given time generation of the number of action potential are increased, and that is called increased automaticity. Now increased automaticity is called positive chronotropy. Right? Clear, sir? Very good. Now let's discuss about the contractile myocardial cell, that is atrial and ventricular myocardial cell. તો શું થશે? ડોપામિન કે ડોબ્યુટામિન છે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. અલ્ટિમેટલી શું થશે? તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને સાયક્લિક એએમપી છે ઇટ વિલ એક્ટિવેટ પ્રોટીન કાઇનેઝ A. પ્રોટીન કાઇનેઝ A will stimulate L type of calcium channel and calcium influx will be increased. Extra calcium will be captured in the sarcoplasmic environment by the calcium ATPase, and during plateau phase, once triggering calcium heat with cytoplasmic environment, massive load of calcium is available in cytosolic environment for the sarcomere. So શું થશે? Extra calcium will bind with the troponin protein, and yes, more powerful contraction will be there. Actin myosin interaction will be there, and you can see powerful contraction, powerful contractility, powerful stroke volume, and cardiac output is increased. Right? Making sense or not? Very good. Yes. Very good. તો શું થશે? હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ આપણે તો ઓકે, મારે ડાયાગ્રામ હાર્ટને દોરવાની જરૂર નથી. હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો શું થાય છે? પોઝિટિવ ડ્રોમોટ્રોપી અને પોઝિટિવ યુ કેન સે ક્રોનોટ્રોપી અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? પોઝિટિવ ક્રોનોટ્રોપી ઇફેક્ટ થશે અને પોઝિટિવ ડ્રોમોટ્રોપી થશે. that will increase heart rate. Yes, and yes, positive inotropy and positive clinotropy થી ultimately શું increase થશે? Stroke volume, right? So increase in stroke volume, and increase in stroke volume and increase in heart rate, that will be increase in ultimately cardiac output, and cardiac output is directly proportionate to systolic blood pressure. So cardiac output increase, systolic blood pressure increase, right? So this is pharmacological effect કે ભાઈ તમે ડોપામિન કે ડોબ્યુટામિન ઇન્ટ્રોડ્યુસ કરશો તો અલ્ટિમેટલી પેશન્ટના હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ અને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. તો યસ, ધીસ ઇઝ effect on the heart of the effect of the dopamine and dobutamine on the heart. Right? Now we are left with adipocyte and juxtaglomerular apparatus. Heart point of view કે ડિસ્કશન કર્યું છે કે પૂછવું છે? ક્લિયર છે? યસ.
triggering calcium, Yes. you said that they are responsible for the release of extra calcium from Sarcoplasmic environment. Yes. So are these channels like concentration based on the concentration gradient or Which one? Which one? Calcium releasing? જે calcium release કરે છે, हाँ. are they based on the calcium concentration gradient? No, basically you can say they are depolarization sensitive calcium channel. કારણ કે શું થાય છે બેઝિકલી આમાં આમાં તમે અહીંયા ફોકસ કરશો તો ધીસ ઇઝ સોડિયમ ડિપેન્ડન્ટ ડિપોલારાઇઝેશન હેઝ અકર, તો ડિપોલારાઇઝેશન સ્ટાર્ટેડ અને ડિપોલારાઇઝેશન સેન્સિટિવ બેઝિકલી શું થશે કે કેલ્શિયમ યસ પ્લેટો ફેઝ યસ પ્લેટો ફેઝ દરમિયાન શું છે કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થાય, દેટ ઇઝ ડ્યુ ટુ વોટ ડિપોલારાઇઝેશન અને પ્લેટો ફેઝની અંદર કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય છે અને એક તો છે એક બે ટર્મ યુઝ થાય છે કે ધીસ કેલ્શિયમ રિલીઝિંગ ચેનલ આર ડિપોલારાઇઝેશન સેન્સિટિવ અને બીજું જે ટ્રિગરિંગ કેલ્શિયમ છે એ હીટ થાય છે અને ઇનિશિએટ કરે છે એક્સ્ટ્રા રિલીઝ ઓફ સાર્કોપ્લાઝમિક કેલ્શિયમ. ડન છે? Because why I asked this question, because જ્યારે cytosolic environment બે છે intracellular કે extracellular, એક જગ્યાએ concentration કોઈનું વધે so it should influx actually. કેલ્શિયમ નું concentration જે બહાર છે એ વધારે છે, so it should influx, but here it's like effluxing from the sarcoplasmic. સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાંથી Efflux. હા એક્ટિવલી એન્ડ બેઝિકલી યસ ફોર ધીસ મિકેનિઝમ એનર્જી ઇઝ યુઝ બેઝિકલી યસ. So this was the origin of it. Yeah. So is that done? Very good. So okay, fine.